નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી 18 ડિસેમ્બર અને બુધવારનો દિવસ. આજના દિવસે પણ માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી. જે લોકોએ સવારમાં વહેલું કામ કર્યું હશે એમને ખ્યાલ હશે કે માર્કેટ સવારમાં સારી એવી વોલેટિલિટીમાં માર્કેટ ચાલતું હતું અને આજના દિવસે વોલેટિલિટીમાં જ બે વાર છે સવારમાં પ્રીમિયમ ગ્રુપમાં સી સાઇડના વ્યૂ માટે આપેલું હતું. તો બંનેમાં ક્યાંક સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. જે ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં બંને ફોટા સેન્ડ કરેલા છે, તો એની ક્યાંક મુવમેન્ટ જોવા મળી. અને લાસ્ટમાં પછી મેં પાછો પણ માર્કેટ સારું એવું સાઇડવેઝ ટુ ડાઉન ટ્રેન્ડમાં માર્કેટ કન્ટિન્યુ કરતું હતું, કારણ કે અપર સાઇડની મુવમેન્ટ આપવાનું ટ્રાય કરતું હતું માર્કેટ, પણ કોઈ પણ જગ્યાએ અપર સાઇડની સારી એવી મુવમેન્ટ જોવા નથી મળી. સારી એવી કેન્ડલ આવી જતી હતી અને પછી અહીંયાથી જ માર્કેટ છે વારંવાર રિવર્સ ક્યાંક પણ જોવા મળતું હતું. તો પછી લાસ્ટમાં પણ મેં પ્રીમિયમ ગ્રુપમાં સી સાઇડનો વ્યૂ શેર કરેલો હતો, તો એમાં પણ સી સાઇડમાં કોઈ બ્રેકઆઉટ નથી જોવા મળ્યું. અને પછી જોવા જઈએ તો અહીંયા માર્કેટનું ક્લોઝિંગ પણ આવી ગયું છે આને આ રેન્જમાં. અને ફ્રી ગ્રુપ છે, ફ્રી ગ્રુપમાં પણ મેં સી સાઇડનો એક વ્યૂ શેર કરેલો હતો ને સાથે સ્ટ્રાઇક પ્રાઇસ પણ શેર કરેલી હતી. ક્યારે કે જ્યારે માર્કેટ ફરી પાછું 250 વાળા લેવલ ઉપર બ્રેકઆઉટ આપતું હતું તો ત્યારે ક્યાંક. અને પછી જોવા જઈએ તો ઈ ઝોન પાસેથી પાછું પણ સેલિંગ જોવા મળ્યું અને ઈ ઝોન પાસેથી પણ ક્યાંય બાઇંગ ન જોવા મળ્યું. તો જે લોકો એમાં કામ કર્યું હશે એમાં એને સારો એવો 30 પોઈન્ટનો ક્યાંક ઓછામાં ઓછો એસએલ પણ રાખેલો હશે તો એ પણ ક્યાંક આવી ગયો હશે, કારણ કે પછી જોવા જઈએ તો માર્કેટ ઈના ઈ રેન્જમાં ક્યાંક સાઇડવેઝ ઝોનમાં જ ક્લોઝિંગ આપી દીધું છે, કારણ કે પછી કોઈ વધારે મુવમેન્ટ નથી જોવા મળી. જે લોકોએ રેન્જમાં કામ કર્યું હશે ઉપરના ઝોન પાસેથી પીઈ અને નીચેના ઝોન પાસેથી સીઈ, તો ઈ જે વ્યૂ કામ કર્યો છે. તો ચલો વધારે ચર્ચા નથી કરવી, વાત કરી લઈએ ફરીવાર કાલના દિવસ માટે. તો કાલના દિવસે છે નિફ્ટીનો એક્સપાયરી દિવસ, નિફ્ટીનો વીકલી એક્સપાયરી દિવસ છે. અને બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ આજના દિવસે સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. બેંક નિફ્ટીના બંનેના લેવલ છે ટેલિગ્રામની ફ્રી ચેનલ ચાલે છે એમાં સેન્ડ કરી દીધા છે, તો એમાંથી લેવલ મળી જશે જે લોકો લેવલ ઉપર કામ કરે છે એમને ક્યાં. તો ચલો વાત કરી લઈએ નિફ્ટી માટે. 19 ડિસેમ્બર એટલે કે કાલના દિવસે વીકલી એક્સપાયરી દિવસમાં માર્કેટ કઈ બાજુ મુવમેન્ટ આપી શકે છે. તો ચલો ક્લોઝિંગ આવ્યું છે 198 વાળા લેવલ પાસે, એટલે કે 200 ના નજીક, તો રેન્જમાં જ ક્લોઝિંગ થયું છે. તો ફરીવાર કાલના દિવસે સવારમાં માર્કેટ 250 ના લેવલ ઉપર નીકળતું હોય તો 200 ની સ્ટ્રાઇક પ્રાઇસ છે કે એમાં ફરીવાર મુવમેન્ટ જોવા મળી શકે છે ઉપરની સાઈડ. તો ત્યારે આપણે એક સી સાઈડ માટે પ્લાનિંગ થઈ શકે. ફરીવાર સાઇડવેઝ ઓપન થાય છે 150 વાળા લેવલ નીચે જો બ્રેકડાઉન આપતું હોય માર્કેટ તો પણ 200 ની સ્ટ્રાઇક પ્રાઇસ છે કે એમાં પી સાઈડ માટે સારું એવું બ્રેકડાઉન મળે છે તો પી સાઈડના પ્રીમિયમ વધવાના ક્યાંક ચાન્સ છે, કારણ કે નીચેના ઝોનમાં જોવા જઈએ તો 24,080 અને એના પછી 24,000 નું લેવલ પણ જોવા મળી શકે છે, કારણ કે માર્કેટ એક ડાઉન ટ્રેન્ડમાં છે. તો ફરીવાર માર્કેટ ક્યાંય સાઇડવેઝ ઓપન નથી થતું, ઓપન થઈ જાય છે ગેપ ડાઉન, કારણ કે આજના દિવસે છે એ ફેડના ન્યૂઝ આવવાના છે. તો ન્યૂઝ શું આવે છે એના ઉપર કાલના દિવસે માર્કેટનું રિએક્શન રહેવાનું છે. તો જે લોકો કામ કરે છે ઇન્ટ્રાડેમાં એ સવારમાં થોડા ઘણા ન્યૂઝ પણ જોઈ લેજો, તો ન્યૂઝ પણ કંઈક ઇફેક્ટ કરી શકે છે. તો ફરીવાર ન્યૂઝ ખરાબ હશે તો માર્કેટ ક્યાંક ઓપનિંગ થઈ જશે ગેપ ડાઉન, અને થોડા ઘણા ખ્યાલ ખરાબ હશે તો માર્કેટ ક્યાંક ઓછું ગેપ ડાઉન હશે તો 150 વાળા લેવલ નીચે કામ કરશે. અને 150 વાળા નીચે કામ કરતું હોય તો આપણે એક વ્યૂ રાખીને બેસી જવાનું છે કે આજના દિવસના લોઅર પોઈન્ટ નીચે કાલે માર્કેટ કામ કરતું હોય તો ત્યાં સુધી આપણે ડાઉન સાઈડના વ્યૂ માટે જઈશું. જો ડાઉન સાઈડમાં માર્કેટ નીકળે છે ત્યારે ક્યાં ફરીવાર માર્કેટ વધારે ગેપ ડાઉન ઓપન થઈ જાય છે ને ન્યૂઝ વધારે ખરાબ હશે તો ઓપનિંગ જ જો સારું એવું ગેપ ડાઉન થઈ જાય છે, કારણ કે 198 પાસે ક્લોઝિંગ આવ્યું છે. જો 200 પોઈન્ટનો ગેપ ડાઉન જોવા મળે છે સવારમાં અને ન્યૂઝ પણ ખરાબ હશે ક્યાંક, તો પછી આપણે વધારે સેલિંગ સાઈડ નહીં જઈએ. ત્યારે શું કરશે, ડાયરેક્ટ 24,000 ના ઝોન પાસે ઓપનિંગ થતું હશે તો ઓપનિંગ થાય છે એની સાથે જ એક સી સાઈડના વ્યૂ માટે જશું, કારણ કે માર્કેટ જ્યારે પુલ બેક મારશે તો ત્યારે સી સાઈડના સ્કેલ્પિંગમાં સારા એવા પ્રીમિયમ છે આપણને ક્યાંક મુવમેન્ટ આપતા જોઈ શકાય છે. જો માર્કેટ ડાયરેક્ટ 24,000 ના ઝોન પાસે ઓપન થાય છે ત્યારે ક્યાંક ફરી પાછું માર્કેટ 24,000 ના ઝોન પાસે ઓપન થાય છે અને ન્યૂઝ ખરાબ હશે તો થોડું ઘણું બાઇંગ પણ જોવા મળવાનું છે. અને પાછું 150 વાળા લેવલ પાસે આવે તો ત્યારે એક પી સાઈડનો વ્યૂ પણ રાખવાનો થશે, કારણ કે ન્યૂઝ ખરાબ હશે તો માર્કેટ વધારે ક્યાંય અપર સાઈડની મુવમેન્ટ નહીં જોવા મળે તો પાછું માર્કેટ છે એ ઝોન પાસે જવાની ટ્રાય કરશે, તો એમાં પાછું એક ડાઉન સાઈડની મુવમેન્ટ પણ ક્યાંક હાથમાં આવી શકે છે. ફરીવાર ચર્ચા કરી લઈએ કે ન્યૂઝ ખરાબ નથી હોતા ને ન્યૂઝ ક્યાંક સારા એવા પોઝિટિવ ન્યૂઝ હોય છે તો બધા સ્ટોકમાં સારી એવી અપર સાઈડની મુવમેન્ટ જોવા મળી શકે છે. તો ન્યૂઝ સારા છે, ન્યૂઝ છે એ સારા હશે અને માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે
તો આપણે સી સાઈડ માટે પ્લાનિંગ કરી દેવાનું છે. ન્યૂઝ ખરાબ હશે અને માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થશે તો આપણે પી સાઈડ માટે સવારમાં જ વહેલો પ્લાનિંગ કરી દેવાનું છે. તો આ એક છે એ ખાસ કરીને યાદ રાખજો. ન્યૂઝ સારા છે ને માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થાય છે તો આપણે અપર સાઈડ માટે જોશું. ન્યૂઝ ખરાબ હશે અને માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થતું હશે તો આપણે ડાઉન સાઈડ માટે પ્લાનિંગ કરી શકાય છે, કારણ કે માર્કેટ સાઇડવેઝ ઓપનિંગ થઈને પણ સારી એવી મુવમેન્ટ આપી શકે છે ન્યૂઝ ઉપર. ક્યાંક ફરીવાર ન્યૂઝનું કોઈ ઇફેક્ટ નથી થતું અથવા ન્યૂઝ સારા આવે છે તો પાછું માર્કેટમાં ગેપ અપ ઓપનિંગ જોવા મળે છે. જો 100 પોઈન્ટ પ્લસનું ગેપ અપ હશે 120 પોઈન્ટ પ્લસનું તો માર્કેટ 320 વાળા લેવલ ઉપર ઓપન થઈ જશે. 320 વાળા લેવલ ઉપર માર્કેટ હોય તો સાદો ને સિમ્પલ એક વ્યૂ રાખી દેવાનો છે કે જ્યાં સુધી 300 વાળા લેવલ ઉપર છે ત્યાં સુધી એક અપર સાઈડની મુવમેન્ટ પણ આવી શકે છે. અપર સાઈડમાં 400 નો ઝોન અને એના પછી કાલના દિવસે એક્સપાયરી છે તો 500 નો ઝોન છે એ મોટો એક રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ કરી શકે છે. ફરીવાર માર્કેટ ઓપન થાય છે, ન્યૂઝની કાંઈ ઇફેક્ટ નથી થતી અને જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે 350 વાળા લેવલ પાસે તો વેઇટ કરવાનો છે. ફરી બાજુ 300 વાળા લેવલ નીચે નીકળે તો આપણે ડાઉન સાઈડની મુવમેન્ટ માટે જશું અને 350 વાળા લેવલ ઉપર ને ઉપર પાછું 400 નું પણ લેવલ કાલના દિવસે બ્રેકઆઉટ થાય છે તો આજના દિવસનો હાયર પોઈન્ટ છે એ 400 નું લેવલ છે તો એ રેઝિસ્ટન્સ ઝોન છે એ બ્રેકઆઉટ થશે. એની સાથે એક અપર સાઈડની મુવમેન્ટ જોઈ શકાય છે કે ડાયરેક્ટ 500 ના ઝોન સુધી પણ મુવમેન્ટ જોવા મળી શકે. પણ 200 પોઈન્ટનું ગેપ અપ આવતું હશે તો આપણે એકવાર માટે વિચાર કરશું કે પહેલી જ કેન્ડલમાં છે માર્કેટ સારું એવું સેલિંગ જોવા મળે અને ફરી પાછું છે માર્કેટ એકવાર માટે 300 ના લેવલ નીચે આવે તો જો મોટું ગેપ અપ હોય તો એ જગ્યા પાસે સેલિંગ પ્લાન કરી શકાય છે. જ્યારે ન્યૂઝ છે એ ન્યુટ્રલ રહે છે તો ત્યારે કોઈ મોટું ગેપ અપ કે ગેપ ડાઉન છે એ કોઈ મોટું ગેપ અપ હોય તો ડાઉન સાઈડ માટે પ્લાનિંગ કરી શકાય ને મોટું ગેપ ડાઉન હોય તો પેલો ટ્રેડ છે અપર સાઈડ માટે પ્લાનિંગ થઈ શકે છે. તો ચલો મિત્રો, આશા રાખું છું કે થોડું ઘણું પણ કાંઈક સમજવા મળ્યું હશે કે કાલ કઈ રીતના સવારમાં કામ કરવું જોઈએ કે કયા લેવલનો કેવી રીતના ઉપયોગ કરવાનો છે. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ. મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં. આજના દિવસે લાઈવનું પ્લાનિંગ કરેલું હતું પણ હજી એક સવારમાં સારી એવી મુવમેન્ટ આવી છે એ પણ હાથમાંથી રહી ગઈ, કારણ કે શું હતું કે 10 વાગવાની નજીક હતા તો થોડો ઘણો આઈપીઓ નીકળ્યા છે, થોડા ઘણા ભરેલા છે તો આઈપીઓ નું થોડું ઘણું કામ હતું અને પછી જ્યારે લાઈવ કર્યું હતું તો ત્યારે કાંઈક નેટવર્કનો પ્રોબ્લેમ આવી ગયો કે અચાનક જ લાઈવ બંધ થઈ ગયું ને જોવા જઈએ તો 11:30 તો થઈ ગઈ હતી તો પછી લાઈવનું છે વધારે ચર્ચા આપણે ન કરી. તો ચલો મિત્રો, જય ભારત, જય હિન્દ.